વાત કનું કરું આ બાયરી રહી ને એક કજાર મળી છે કજાર આ પગલો કોઈ બાયરીને કહેતો નહીં એની વચ્ચે પારે છે મને કેટલી રપત પારે છે કેટલી રપત પારે છે હું કહું કે ગવાનો રોટલો બનાવે એ તારા બાજરીનો બનાવે છે હું શું કરું ચાલુ કર્યું મહાભારત તમે તને છે ખબર નહીં મને કાલના પગ દુખાય છે મારે કેટલું ખાવા જવા આટલો કટકો ખાવા જવો બસ કટકો ખાવા બેહે ને તો આખો બાજરીનો રોટલો સપોટી જોઈશે અને પાછા કે કટકો રોટલો ખાવા જોવો છે એટલે આટલું બધું હેરાન છેમ કરે છે અમે મારા પાર કોઈ નહીં એમ એ કશું નહીં એ જ કરશો કે મજૂરી કરવાનો રાખો પાછા કોઈ મેલ્યું છે અમે આટલી ઉંમરે મારા ચોકન મજૂરી થતી છે થોડું તો વિચાર એ બધું મારે ના જોવાનું હોય આ કાલે રાતે શાકમાં થોડુંક મીઠું વધારે પડી ગયું તો એ મોટા જેટલું બોલી નાખ્યું તો થોડું વધારે પડ્યું તો ખારું દાવ હતું એ બધું આ તો હારું છે મને ડબલા જવાન ના થઈ જાય એ બધું ને મારો કોઈ કરવાનો તમે જોડો એતરમાં સાવ ચોકન જાવ ઉભા હું ટાટીઓ દાટવાનું હું કરવાનું કેટલું દુઃખ પારે છે કેટલું દુઃખ પારે છે ને ગામમાં તો છેવી મેઠી વાતો કરે છે મારા હારાન તો હું પાણી વાગ્યું તો દૂધ આલું છું અમે મારી ઉંમર પટી જઈ છે અમે મારા પોટલિયો નહીં ઉપરી એવી મને ખબર છે હું હેતામાં જાઉં એટલે પગલો ઘેર આવી જાય છે પોટલી તો મારે જ ઉપર લાવવાની કા તમે થોડું તો વિચાર થોડી તો દયા કર મારાથી અમુ કશું થાય એવું નહીં હજી તો ઘણો કોમ પડે છે પેલા એરંડા ગોડવાના છે કીધું છે તે એરંડા ગોડવાનો નહીં અમે આટલી ઉંમરે મને શું કજારી ઉપરથી છે થોડી તો દયા કર એ બધું મારે ના જોવાનું તમે જોવાનો હેતરમાં સરવટ્યો અમે હેતમ જઈને મારે શોખન વાટા મારવા આ બગલો એવાનું કોઈ કહેતો નહીં ખભાવ હશો છે બગલા તારા ખભાવ હશો છે તું ઘેર નહીં હોતો એટલે મને કેવું બોલી જાય છે અરે હું કરું કને વાત કરવી જબરું દુઃખ આવ્યું છે આટલું બધું ભેગું કરી આવ્યું તું બધું તો તને આલી દીધું છે આમાં મારા પહાણ ખાલી જબ્બો ને એક દોત્યું છે એમ આ કસાર ઓછી નહીં મને ખબર છે અરે કોમ કરાવે છે મારા પહાણ અને કોમ ના કરો ને તો મને રોટલો ખાવા ના આલે પાછી બપોરે ખાટી સાસ કાઢી મેલશે કશો વાતો ને ડિસુંગા કરતા જવું તો પડશે જ કે હવારોનો હેતરમાં જો તો તે ચા નાસ્તો આવ્યો ને લાવો તો ઘેર જવા દે ને ચા નાસ્તો કરી આવવા દે ઓભળે છે ચા નાસ્તો લઈને છે હેતરમાં નથી આવી તે અત્યારે ભૂખ ના લાગે અને બાપુ છે જે ઈવન નાસ્તો કરાયો ઈવન હું કરવા હેતરમાં મોકલ્યા ગયડા માહી ચરવા ગયડા ઘેરપણમાં ઈવાનું કોમ ના થાય કોમ ના કરાવાય તું હું કા ઘેર પડી રહેશે સાંજની પોટલીઓ તું પાલ લાવતી હોય તો હું કરવાનું હું અને કહેવા દઉં છું ને એના અંગત ઝઘડો કરવા દઉં છું ને તો બે દાણા ભૂસા રહીએ છીએ તો નાહી દહરી હઈ તો બધું પડી રહે હું એવો કંટાળી ગયો છું ને એનાથી હું ના કહું છું કે તું બાપાને કશું કોમ બતાવે નહીં બાપાને કશું કરે ને તો બોલ કરે છે મારે હુડી વચ્ચે હોપારી થઈ જાય શું કરવાનું બાપા ઓળો જઉં છું તો વય ડખા પડે છે વય રહું છું તો ઈ ડખા પડે છે નહીં કરવો નાસ્તો મને પાછો એકદમ જવા દેજે કને વાત કરે ઘરની આબરૂ મારા ઘરની રાશે એટલે કોઈને વાતે કરી શકતો નહીં હું કરમ આ નફટ વધારે બોલવા જાઉં ને અને જતી રહે ને તો પાછું બગલાને દુખાવા ને મારે દુખાવા કશો હતો નહીં ઓહો મુક્તાજી મણાજી છે મોમ તારે આટલી ઉંમર થઈ તો જપતા નહીં તમે મુક્તાજી હું વાત કરું કે અડધા ડોહાન ગરપણ આવે એટલે શું ખાવાનું મણાના ગળપણ આવે એટલે દુઃખ આવી શક્યા
પણ યાર અમે તમારી જિંદગી પૂરી થઈ, આ ટોટિયાએ ચાલતા નહીં, હરખું શરીરે કોમ હાલતું નહીં અને આ મજૂરી કરો છો, શરમ આપી દો તમારે. શરમ તો ઘણી બધી આવે છે, પણ અમારા પેલા પગલાના ઘેરથી ને શરમ નહીં આવતી ને. જબર રપત પારો છે ભૂપતાજી. એટલે તમારે નહીં જવું હોય તો બાયડી આ ઠેલી મેલા છે. કીધા જવું જ નહીં. શું કરો ભૂપતાજી, ના બોલવાના શબ્દો બોલો. કાળજે ઘા વાગે છે. બંધ થઈ જાઓ, રોશો નહીં. આટલી બધી ઉંમરે આ બાયડી પગલાની ખરાબ કહેવાય હો. દેખાતી ઉંમર નહીં દેખાતી ને. અમે એને શરમ આપી જો કા મણાજીએ જેટલી મજૂરી કરીને બધું ભેગું કર્યું છે, એ પગલા માટે જમીન રાખી છે, બોર રાખ્યો છે, બધું કમ્પ્લીટ બધું આલી દીધું ભૂપતાજી, કશું નહીં રાખ્યું પાન. તે આલી દેવાનું હોય કે છોકરાને, પણ આ બાયડી આવી હશે મને ખબર નથી યાર. એકદમ કઝાર છે, કઝાર. હા આટલી ઉંમરે મજૂરી કરવી પડે, શરમ આપી જો. અત્યારની બાયડીઓને હું કેવું કયો, કીધા જેવું જ નહીં. આટલું બધું તમે કર્યું છે તો 2 ટાઈમ ખવડાવતી હોય ખાલી, અને આ કોમ ના કરાવતી હોય તો આટલી ઉંમરે તમારે છેલ્લી શાંતિ મળે. 2 દાણો રોટલો હાલે ઓહો. મારા દોતે ખવાતો નહીં તો કુટી અને ગામમાં વાતો કરવા મેલી હોય તો એ છે વાતો કરે છે કે અમાર તો આટલું પૂન કરીએ છીએ, ઓમ કરીએ છીએ, પણ કશું ઘેર કરતી નહીં. ડોહાન પોણી નહીં પાતી, પૂન્યું કરે. આમ જોજો, આ ઘરમાં પોતાના હારાને હારું રાખતો નહીં, હરખી રીતે ખાવા હાલતો નહીં, મજૂરી કરાવું છે, અને પાછો ગોપી મંડળમાં પાછો જાય છે ભક્તિ કરવા. આમ આ ભક્તિ હું કરવાની, અને ત્યાં જઈને તો સેવી વાતો કરે છે. ઓમ ના કરાય, ઓમ કરાય, આવું કરાય, પૂન કરાય ને આવી બધી શીખાલે છે લોકોને. ડોહાનું કે પૂન કર કે આવું. હારું હેડો એક કામ કરો, ના હોય તો હું તમારા ભગવાન બાયડીને જઈને કહું કે ડોહાન શેમ દુઃખ પાડે છે? ના ભૂપતાજી કહેતા જ નહીં ને કે એક ટંક ખાવાનું નહીં આલો પાછું. એવું કરે છે? ઓહો ચોકા ડોહાની પરિસ્થિતિ આવી છે. મણોજી પેલાના સમયમાં વાઘ જેવો માણસ હતો અને ગામમાં આગેવાની કરતો, અને આ છોકરાને પરણાયો એટલે શિયાળ જેવા થઈ ગયા બાપડા. આ બાયડીઓ આવી આવે છે ને એટલે ખરાબ કઈ નાખ્યું છે ડોહાને. બોલો અલ્યા યુવાન એટલી ખબર નહીં પડતી કે આ ડોહાના વરોણે તો આ બધું છે. આમ યુવાની મિલકતમાં હરે કમાય છે અને તો યુવાન ખાવા નહીં હાલતો. હું કેવું કયો, આમ પાછું જઈને 2 શબ્દો કયો પણ ના કીધું કે મને પાછી 2 દાડો છેડી ખાવા ના હાલે. એ લોચા કે કોક તો કરવું પડશે, કોક વિચારવું તો પડશે જ. પણ મને ખબર ના પડે ખેતરમાં કઈ ના હતી કે તમે જલ્દી આવજો, જાઉં છો ત્યાં પીવર. મારા બાપાને ખબર લેવા બીમાર પડ્યા છે તે. હું કરું ઓને અરે આ તો ઓને બુદ્ધિ નહીં પોકતી. એ શાને પોકશો ને પછી ખબર લેવો. હું કરું મારે તમે એના કે નહીં ખેતરમાં કરતા હતા. ચમ હું કરતો તો ખેતરમાં કોમ હતું, ચમ આલોટતો તો કઈ તો હતી કે તમારા બાપાની જવાન છે. હા, મારા નહીં મેળાવે. તું તું જી જા. આ ઘેર પછી બધું આ કોમ છે કોણ કરશે? સબ કોણ કરશે? આ પેહો પાવાની છે, આ ઘાસ નાખવાનું છે. આ બાપુ નહીં બેટા, એ એટલું નહીં કરે. અમે ઈવન છ પેશો આળા કાઢતી છીએ. અમે તો છો એવો છોડવી છે, ખાલી ડોલે લઈને મેળવો છે કે પોણી. એક કામ કર, તું જી આય. હું નહીં આવતો, આવતી વખત આવ્યો જા. હે હું બોલે જી આય તું. એક વાત કીધું તો ખરા, હેડો મોરી તો હલો ઓ બોસ. હા આપણે શું થઈ જજો, અને પેલા સર પડે ને તે સર નાખી દેજો. એ રોટલો પડે છે વારનો કરેલો. બગા આવ મારી પોઝિશન બેસે પવાય એવી છે. ના પવાય તો રવા દેજો, ના પાતા. એ તો આઈન પાહું કોઈ મરી નહીં તો એક તો દાડા. પછી માણીએ સુધી પહાય રે. હો ઊંઘો છો કર, શાંતિથી હોય કણ આરામ કરો. અને ઘેર રોટલા કે વારોના બનાવેલા પડ્યા છે ને તે ધરાઈને ખાઈ લેજો. હો પૂછ્યા ના હતા. જોગ શેવી તૈયાર કરીને લઈને ઉપડી છે, પછી આવશે અમે 2-3 દાડે. ત્યાં સુધી તો મારા ફેટ પડી રહે. હું કરે, હું વધારે બોલવા જાઉં છું ને તમારા પાછી મારા દુઃખ આવે છે. કશો વાંધો નહીં, પગલા જા પગા. આ મારા હાડુ ગલબોજી રહ્યા હમણાંથી બહુ બીમાર રહ્યું છે, અને કાલે ફોન કર્યો તો કે હાડુ થાય તો ખબર પૂછવા આવતા નહીં. હું કીધું ગમે તે થાય, માણસ મોદો હોય ને એટલે જઈને ખબર લઈ આવવી પડે. એ સમય એને ભેગા થયા ને તો સારું લાગે કે ના માણસો ચિંતા કરે છે મારી, અને મારા અંગાતે બધી પબ્લિક છે એમ. એટલે ના હોય તો હાડુની ખબર લેવા દે. આમ તો હાજા હતા ને એટલે મારી ખબર બહુ લેતા, પણ હું મોદા પડ્યા છે એટલે મારા યુવાની ખબર લેવી પડે કે હાડો. ભૂપતાજી આવ. બેહો બેહો.
બીમારના બીમાર રહો છો કોક હમણાંથી તો હમણાં થી તો શિખર હું દુઃખ આવીને પડી છે કોઈ ખબર પડતી નહીં કો. આમ દુઃખની તો કોઈ આડું ખબર પડે ના આમ ઉંમર થાય કે એટલે કોક ના કોક દુઃખ વળગે જ. એ વાત તો સાચી. પણ દુઃખ આવે એટલે કોઈ ચિંતા કરવાની ના હોય. જો દુઃખ તો હવનું એવું હોય. તમાર હાળી હતો તો સુધી મને કોઈ ચિંતા નથી. અને તમારો ભણ્યો અને ભણ્યાની ઘેરથી હાવ કજાળ છે બોલો. 2 દાડાથી મેલીને જતો રહ્યો છે. સમજ્યો જતો રહ્યો શી કરશો જોશી કે પિયર જોશી. એ મૂર્ખો કહેવાય. આ ઘેર બાપો બીમાર છે ને રા હારીમ પડી રહ્યા છે, શરમ આપી જો એવાન. રાતી પેલો બાજુ વાળો આવી ગયો તો ખાવા હાલવા કયો ખાવાની એવું શાળે હું તો. ઓહો તો શું થાય? ડોહાને તકલીફ જ આ રહી છે. છોકરા પરણાવ અને વિચાર કર્યો કે શું ખાવશે, પણ છોકરા પરણાવ એટલે ડબલ દુઃખ થઈ જાય છે. આમ હું કહેવાનું કેવું લ્યો તમારે તો જમાઈ આવે છે ને. જમાઈ તો આવે છે. ચાને આયા તમે આરામ છે કે ઓ બેટા, બધા આરામ હમણાં જ કર. આવ્યો હું. તો પાછું મને કીધું હોત તો આપણે બધા એક સાધનમાં ના આવત. મેં કીધું મારા આડુનો ફોન આવ્યો તો રાતે એટલે કીધું બેહો, જઈને ખબર બેહો. લઈ આવવા દે. એટલે મને કીધું કે રાતના બીમાર પડ્યા છે મૂકો હડો તાર ખબર કાઢતા આવીએ. બેટા હું દવાખાન જાય એકલો છે રીતના દવાખાન જવું ખબર. આમ તો હેડાત્યો ને. અરે રહીને તારી ભાભી બેટા જો છે 2 દાડાથી ઈવાના ભત્રીજાની કોક બાબરી છે ને ઈમાં લઈને જો છે. પણ એને શરમ આપી જોવા કે ઘેર બાપો બીમાર છે તે બાયડી એકલીને બાબરીને મોકલી હોય તો શી ના ચાલે. અને હું કહેતો તો પેલા ની કીધું કે રવા દે નહીં જવું પણ એનું કોઈ હેડવા જ દેતી નહીં. તમારે લખો તો બાપડો સીધો માણસ હતો પણ આ બાયડી ના લીધા આ બગડી ગયેલો લાગે છે. સોળીની એ બધી ખબર છે. પેલા તો હાડું આટલું બધું ના દુઃખ પાડતો અને અત્યારે તમારું શું વાત કરે કશું કહેવાય એવું રહ્યું નહીં બોલો. 3 દાડાના હુકા રોટલા આલા છે ઓહો. અને અત્યારે ઊભું નહીં થવાતું તોય આ જાને કે બેસો પૈ દેજો આવું બધું કોમ બતાવે છે. શું કરવાનું મારે એનાથી હું તો મોદો છો ને એવો આડું મરી ગયો હોત તો સારું હતું. ના, 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 આડું તો તૂટી જાત. ગેડા ગળપણમાં આવું દુઃખ જોઈ જતું નહીં. તારી માં હતી એટલે મને તો આટલી રપત નથી પડતી. હું ચિંતા ના કરે બેટા નહીં જોઈ જતું અમે આ દુઃખ મારાથી નહીં સહન થતું. હું તો ભગવાન ને અરજી કરું છું કે નાથી મને લઈ લે તો સારું. શું કરે બેટા હાડું તમે વિચાર કરો અત્યારે ગહેડા ગળપણમાં મારા છોડીને ઘેર રહેવાનું છતાં છોકરે અત્યારે છોકરા નહીં હોતા તે પથ્થર એટલા દેવ કરી અને છોકરા માંગે આ લેવા છોકરા આવા છોકરા કપાતર બાળીઓનું આપણે ચિંતા કરશો નહીં ચોકન તમારે બેટા મારા તારા ઘેર ના રવાય. તમે ચિંતા કરશો નહીં તમારે ચોકન બેઠા બેઠા જ ખાવાનું છે. પેલા છોકરાની આબરૂ જાય પાછી. એ તો વાત સાચી. તને એ શરમ નહીં આવતી હોય ને એ બહેરી ગેલો થઈ ગયો છે તે નવીનો કૂતરીના શેરી શેરી પર છે. તો હું કરું હાટુ મારા જવાય તમે જો કાઓ કરો છો અમે તું બંધ થઈ જા કરો જા વગર અને તું ઉભો રહે ભગા શેટો રે. શરમ આપી દો તને શરમ આપી દો. તમે મને શરમ આપી જો તારા બાપને આટલી બધી તકલીફ પડે છે તો દુઃખ થાય છે તને. તો દુઃખ તો થસ કે તને મારા તો આના બાપાને કેટલી તકલીફ છે. હા તું શું હારું રાખે છે એના બાપાને હરખી રીતે ખાવાય હાલતી નહીં. ફૂકા રોટલા તો તું હાલે છે એના બાપાને. ઘેર મેલીને જ આવી એમ છે. નહીં તારો હારો છે એનો બાપો નહીં એને દુઃખ નહીં થતું હોય. ઘણું એ દુઃખ તો જોઈ લે થાય છે. આ તારા ભાઈની બાયડીએ તારા બાપાને દુઃખ પાડ્યું તો તને દુઃખ થાય છે તો એના બાપાને તકલીફ પડે છે તો એને દુઃખ નહીં થતું હોય. હું કઈ શકતો નહીં તને. હા બેટા તું એ શું કરે છે વાયકણ આ આવીને નથી એ જેલું કરે છે. હા બેટા હું તને આવા સંસ્કાર આલ્યા છે. આ જોકો વાયકણ આવીને હોશિયારી માને છે ઓય બાપનું દુઃખ જોયું નહીં જતું અને ત્યાં હારાન દુઃખી કરે છે. ઓહો હો હો જોકા દુનિયા પડી છે
દેખાડો કરે છે. પોતાનો બાપ દુખી જોઈ અને વશોમાંથી વહુ આવી જાય છે તો પોતાનો હારાન દુખી હું કા કરો છો અને પાછો જશી ગોમમાં લોટો ભરીને પેપડાને પોણી પાછી પેપડાનું પોણી પાવાની જરૂર નહીં હારાનું પોણી પો આપણી બેટા આ સમજણ કે? પડે? આવું કરી છે? નહીં. તમાર તો તોય હજી હારું છે. બપોરે 12 વાગે ફોટીયું દાંતેરું લઈને ખેતરમાં સાલ લેવા મેકળે છે. એ હારો નહીં તારો આનો બાપ જ આપણો. કહેવાય રહ્યો. મારી વાત સાંભળી લે તું તો તારા બાપની છોડી છે ઈવન તો છોડીએ નહીં કોણ લઈ જશે ઈવન ઓના બાપાને કોણ લઈ જા હું અને કહેવા દઉં છું ને તો રિહાઈને વાઈને અહીં આવે છે. તો પછી અમારે શું કરવાનું? ઘર છે રીતના ચલવવાનું? આવું ના કરાય બેટા. એ હારો નહીં તારો બાપ જ કહેવાય. તું મને હોય કે આટલો દુખી પાડીને તું આવું કરે છે તો ઘેર મને તો ખબર જ નહીં. બેટા હોય તું મને ગમે જેટલું રાખે ને તો હું તને જે આલ્યું છે એ જ છે. બીજું કોઈ આથી વધારાનું આલવાનું નહીં. અને તું તો તારું સમજીને કરે તો બધું તારું જ છે. એ તારા હારો મરી જાય એટલે કોઈ સાથી બોધીને લઈ જવાનું નહીં. એ બધું તારું જ છે. આપ મેળે તું પોતાનો બાપ સમજીને સેવા કર તો વાયકણ તારી ભાભી રહીને મારી કોક સેવા કરે. અને દરેક બાયડીને એવું જ સમજવું પડે કે મારો હારો છે ને એ મારો બાપ છે, હા. હું છે એ માં છે. પછી ઘેર બાપો દુખી થાય એટલે દુખી જ હોય છે. કોઈના ઘેર આવો પ્રશ્ન રદ ના. ભૂસે મારવાનો ને હેરાન થવાનો. આ તો કોઈ આવીને રોશી કે મારો બાપો દુખી છે તો કે હું ત્યાં લઈ જાઉં પણ જો ત્યાં ઘેર બાપો છે ઈવન હાચવા કે એ એના બાપો જ છે કે અને તારા ભાઈની બાયડીને હું જઉં છું લઈ આવું એ તો છું કહેવાય. અને સમજાવું છું આહા, મારી જ ભૂલ છે. મારી અમુક વસ્તુ ઉઘડી જાય છે. ભૂલ તારી જ છે અને આ તો સારું થયું કે પેલા મણાજીને હું ભેગો થયો તો નિવાએ બધી મને વાત કરી. મને કહેતા હતા કે છોકરાની બાયડી રહીને એ બહુ તારા સાલા શકી ખાવાય ટાઈમ આલતી નહીં કોમ કરાવે છે અને આટલી ઉંમરે મને હેડાતું નહીં તો એ સાલ લેવા મોકલે છે. એટલે કે હું કીધું કે જઈને હું એને વાત કરું કે ના તમે કહેવો ને તો કે પાછું કાલે મને ખાવા નહીં હાલે આવું કરે એટલે છે? તમે ઓછો નહીં પાછો. ના, મારી ભૂલ મને સમજાઈ જાય છે. પણ મા હું કહું છું ના હોય તો તમે પેલા કાળિયા બહાન જો અને એને સમજાઈ ના હોય તો એ તો તાર માહો જોય છે લઈ આવી છે. એની ચિંતા કરે ને તું તારા ત્યો બાપો છે ને ભગાના બાપો ઈવન હાથો હા, એટલે હા. બાપાને હાથવે એવું જ સમજી લેવાનું. તો બેટા, હાચવીને અને જો. એક વસ્તુ જિંદગીમાં વાત સમજી લેવાની કે જે સોળેનું મૂઢું પિયર હોમું ર એનું હારીમાં કદી ઠેકવાનું પડતું નહીં. હાચી વાત છે આટું હો. એટલે ઓયની ચિંતા કર્યા વગર ત્યો જો છો ને એની ચિંતા કરો અને હા, મા બાપ મનો પેલા ભૂસા બેહી રહ્યા છે ને હા, ઘરે સુઈ લો. આવવાના છે. હા તો જઈને હું એવો રોટીને ખવડાવું છું. અને મારી આ તો- કોઈ ચિંતા કરે જ નહીં. તું તો ચિંતા કર તારા હાહરાની ઈકણ સેવા કરો. હા, તમે તમારી તબિયત સાચવજો. હું તો હાસવ્યો પણ પીને હાહરા નાસો એટલે મારું નામ આધાર છે. મા તમે હોર રાખજો. એ તો ચિંતા કર્યા વગર જા હું લઈ આવું છું એ છોકરાને ને બાયડીને ને બેવાને જો કે અત્યારની આ બાયડીઓ કરે છે. મને તો ખબર જ નહીં. તમે કહો છો તાને ખબર પડે છે કયો? અલ્યા તમને હું વાત કરું યાર તમારા કરતી આ ભૂંડી હાલત એ મણાજીની છે. હું વાત કરો છો? તાણે યાર અને મારા વેવાઈ તો પાછો ગામમાં પૂછાતો માણસ છે. અરે યાર આગેવાન જો મોણસ ને તાણે. અત્યારે એને સાંજની પોટલી ઉપાડવા જવું ચાંદની પડે પોટલીઓ બેસો પાવે અને હેડાય ના તોય યાર આટલું દુઃખ તો મારા અત્યાર નહીં. સુધી મોણસ ને ગામમાં પંચાયત કરીને અમે એના ઘરની પંચાયત લોકો કરતા થઈ ગયા છે સાચી વાત છે પણ આ આટું. તમારે છોડીને ના વિચારવું પડે વિચારવું પડે. વાય લમણો રાખ્યા વગર ની બાપો એ રહ્યા છે ઈવન બાપો ના સમજોય આ એની આ તો દરેક ઘરનો પ્રશ્ન છે દરેક ઘરમાં આવું જ ચાલતું હોય છે પેલા બાપાને દુઃખ પડે ને એટલે પટ્ટી મારીને બાઈક લઈને નીકળી જાય પણ હોય બાપો દુખી હોય ને તો પોણી ના પડી હાલે હા આ મારે એવું જ છે કે એટલે હું તો બીજું કશું કહેતો નહીં કે ઈવાના હારાને બાપો મોને ને એ બાપો જ છે હા તો ઈવાની ભાભી હોય ઈવાન બાપો મોન છે તો બધો હરખું થઈ જવાનું હા. છે. તમે ચિંતા કરશો ને હું જઉં છું એને કશો લઈ વાંધો આવું નહીં. છું હારું, હારું. એ લખાને લઈ આવું ને એને બાયડીને લઈ આવું ને સમજાવું છું કે તારા બાપાને આવી હોય તકલીફ પડશે તો શું થશે હા હા દરેક ઘરમાં આવું હોય પણ આ સમજતો નહીં કોઈ લે હા. બે હવે હું જઉં એ હારું, અને હારું. લઈને મેકી જ જાઉં છું એ હારું. સાહેબ આ બાયડીના ઝઘડામાં તો મારો જાનવર તો તરશે ના મારો એક પાવો તો પડશે જ કે ધેસુંગા કરતા કરતા મારો પાવો તો પડશે લે તું લે હવે બાપા શું કરો છો? એમ બેસો બધાને પછી તને નહીં દેખાતું? એ તમને નહીં ભાવે? ના તમે જઈને મોચા બેહો જોડો. એ જો બાપા બેસો, આજ પણ તમારે કશું કામ ના કરવાની તો બધું એરે કરશે. તમારે ખાલી ખાટલામાં બેહી રહેવાનું અને ગામમાં તમારા ભાઈબંધો રહ્યા મોટી ઉંમરના એવા પાસે રોજ બેહવા જવાનું. તમે પૈસા હું બેસો પછી તું રોટલા કર હાલ ના. રોટી નાખો. બાપા હું ખાઓ શીરો ખાઓ. શીરો ના બનાવો.
ખબર પડતી નહીં આજે બાપા હું કહું છું આજથી તમારે કશું કોમ નહીં કરવાનું કે મોસામાં ઊંચે રહેવાનું અને કોમે બતાવવાનું મન બસ અને તમે તો જે ખાવું હોય ને તે મને કહેજો હું જઈ ગોમાં જઈ લઈ આવું આમ તો 2 દાડાનો હુકો રોટલો હાલતી અને આજ તો શીરો ખાવાની વાત કરે છે ઓનામાં આટલા સંસ્કાર આયા છોથી બદલાઈ છે એમ જઈ કોઈ ખબર પડતી નહીં મને એવું લાગે છે ભૂપતાજીને તે દાડ વાત કરી હતી ને અને ભૂપતાજીને સમજાયું હોય ને તો ઓના વિચારો બદલો એવા છે ને કાકરીના મોઢે રમનું નામ આવે એવું લાગતું જ નહીં કશો વાંધો નહીં શું ખાયું છે ને ના હોય તો ભોગવી જ લેવા દે